ગુજરાતમાં જુલાઈની શરૂઆતમાં પડેલા વરસાદના કારણે મોટી તારાજી સર્જાઈ હતી। ત્યારે તારાજીમાંથી વેપારીઓને બેઠા કરવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે। પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને 7,500થી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરાઈ છે। આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂપિયા 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરાઈ છે। મહત્વનું છે કે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે વેપારીને રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની રહેશે। કલેક્ટર કક્ષાએ 48 કલાકમાં ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ થશે। જેમના ઘરમાં પાણી ભરાયા છે તેમને વેરામાંથી મુક્તિ મળશે। લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત સરકારે સારી જાહેરાત કરી છે। વેપારી માટે બહુ સારી વાત છે કે જેને ટોટલ લોસ થઈ ગયું હતું એ લોકોને લોન મળશે, પ્લસ જેને પાકી દુકાન હતી એ લોકોને સરકારે 1-1 લાખ રૂપિયા આપવાના છે, પ્લસ વેરો માફ કરવાના છે। બહુ સારી જાહેરાત કરી છે। અને જે વેપારી જેને ટોટલ લોસ થઈ ગયો છે, જે લોકોને એની પાસે મૂડી નથી બચી, એ લોકોને સરકાર ઓછા વ્યાજે જે લોન આપવાની છે બહુ સારી વાત કરી છે। એ જે બધી જાહેરાત કરી છે એ અમારા માટે સારી વસ્તુ છે। સરકારશ્રીનો આભાર માનવો પડે કે અમારે તો જે ટોટલ વસ્તુ અત્યારે જે લોસ થઈ ગઈ છે અને ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે જે જાહેરાત કરી છે